રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં મૃત્યુ પામેલ ભાવનગરના યુવા ધારાશાસ્ત્રીનો મૃતદેહ મોડી રાત્રે ભાવનગર આવી પહોંચ્યા બાદ હૈયાફાટ રુદન વચ્ચે અંતિમ સંસ્કાર કરાયા હતા. ભાવનગરના કાળિયાબીડ શાંતિનગર 1માં રહેતા ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ નાના મહુવા રોડ પર આવેલા ગેમ ઝોનમાં તેમના બહેન બનેવી સહિતના પરિવાર સાથે ગયા હતા. ગેમ ઝોનમાં એકાએક આગ ફાટી નીકળતા બહાર ઉભેલા ઓમદેવસિંહ તેના ભત્રીજા સહિતના પરિવારને બચાવવા ગેમ ઝોનમાં જતા બ્લાસ્ટ થયો હતો અને તેઓ પણ બહાર નીકળી શક્યા ન હતા. ડીએનએ ટેસ્ટ બાદ તેઓના મૃતદેહની ઓળખ થતા સોમવારે રાત્રિના મૃતદેહને ભાવનગર લવાયો હતો. પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે ઓમદેવસિંહના અંતિમ સંસ્કાર કરાયા હતા. બેગ જ આખી મૂકી દેવાની.